સમાચારોમાં આગળ વાત કરીએ અરવલ્લીમાં મોડાસાના બામણવાડમાં રાજુભાઈ ઠાકરના ખેતરમાં તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થયો। વીજ તારમાંથી તણખા કરતા ખેતરમાં ઊભા પાકમાં આગ લાગી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। આગમાં 2.5 વીઘા ખેતરમાં તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। આ સાથે જ મોટું આર્થિક નુકસાન પણ થયું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી ફોન લાઈનથી જોડાયા છે। જી દેવાંગ, કેવી રીતે આગ લાગી હતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જગ્યાઓ પર જે ખેડૂતોનો જે પાક છે બળીને ખાખ થયાની ઘટના સામે આવી છે। આજે પણ મોડાસાના બામણવાડ ગામે ખેડૂતનો જે ઘઉંનો પાક જે ઊભો પાક હતો તે બળીને ખાખ થયો છે। ખાસ કરીને ઈજીવીસીએલની બેદરકારીના કારણે આજે ખેડૂતનો પાક છે તે રાખ થઈ ગયો છે। ઈજીવીસીએલનો જે વીજ તાર છે તેના તણખના ઘઉંના ખેતરમાં પડતા ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો। વારંવાર ખેડૂતો દ્વારા ઈજીવીસીએલને રજૂઆત કરવામાં આવે છે કે ઉનાળો આવે છે, જે તાર છે તે ખેંચવામાં આવે, છતાં ઈજીવીસીએલ દ્વારા કોઈ કારણોસર જે કામગીરી કરવામાં ન આવતા હાલ જે ખેડૂતોનો જે 2 વીઘાનો જે 2.5 વીઘાનું જે ખેતર હતું તે બળીને ખાખ થઈ ગયું છે। હાલ ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતનો જે ઊભો પાક હતો તે રાખ થઈ ગયો છે, ત્યારે ખેડૂત માંગ કરી રહ્યો છે કે ઈજીવીસીએલ દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે। આભાર દેવાંગ, તમામ જાણકારી આપવા માટે।